નરોડા પોલીસે 2 વર્ષથી નાસ્તા ફરતા અપહરણના આરોપીને ઝડપી પાડ્યો. અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનની ટીમે છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ચૂંટણી વિભાગના BLO તરીકે ઓળખ આપી આરોપીના પિતાને ફોન કરીને માહિતી મેળવવાની પોલીસની ચાલ સફળ રહી અને સગીર યુવતીના અપહરણના કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. પોલીસ કમિશનર તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે માર્ગદર્શન અપાયા બાદ નરોડા પોલીસ સક્રિય રીતે શોધખોળ કરી રહી હતી. એ જ ભાગરૂપે નરોડા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ 2023માં નોંધાયેલા કેસની તપાસ દરમિયાન શંકાસ્પદ ઇસમ રોહિત સનાજી ઠાકોર સુધી પહોંચવાના પ્રયત્નો તેજ કર્યા હતા. તપાસ દરમિયાન આરોપીનો ચોક્કસ પતો મેળવવા માટે પોલીસ કર્મચારી દ્વારા રોહિતના પિતાને ફોન કરી પોતાની ઓળખ કલેક્શન ઓફિસરના BLO તરીકે આપી મતદાર યાદી સુધારણા સંબંધિત માહિતી માંગવામાં આવી. વિશ્વાસમાં લીધેલા પિતાએ પોતાના અન્ય દીકરાના ફોન નંબર આપ્યા, જેના આધારે રોહિતનો મોબાઈલ નંબર પ્રાપ્ત થયો. મોબાઈલ નંબરની ટ્રેસિંગ કરવામાં આવતા આરોપીઓનું લોકેશન મહેસાણા જિલ્લાના સોભાસણ ગામમાં આવેલ એક સિરામિક ફેક્ટરી વિસ્તારમાં હોવાનો ખુલાસો થયો. પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ સગીર યુવતી તથા શંકાસ્પદ રોહિત ઠાકોર બંનેને શોધી કાઢ્યા. યુવતીને તાત્કાલિક મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે, જ્યારે આરોપીની કાયદેસરની કાર્યવાહી માટે અટક કરવામાં આવી છે. રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.